हेलो मारी चेनल में तमारू स्वागत है। आज बनावीशुं मोढामां ज मुकता ओगળી જાય એવી સુખડી रेसिपी एकदम सહેલી રીતે અને ફક્ત 3 જ ઇન્ગ્રેડિયન્ટથી બની જાય છે, પણ ઘણીવાર જો સરખી રીતે ન બનાવવામાં આવે તો ચવડ પણ થઈ જાય છે। તો ચલો પરફેક્ટ માપ અને રીત સાથે રેસિપી શરૂ કરીએ। અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो सौ प्रथम सुखड़ी बनावा माटे माप जोई लईए। तो मैं અહીં 1 વાટકો ઘઉંનો જાડો લોટ લીધો છે, જે ભાખરીનો લોટ આપણે વાપરીએ છીએ, અને 1 વાટકો ઝીણો લોટ લીધો છે। હું જ્યારે પણ સુખડી બનાવું ત્યારે આ બંને લોટ છે ભેગા કરીને વાપરું છું। ઘણા લોકો ખાલી જાડોનો લોટની બનાવતા હોય છે અને ઘણા લોકો ખાલી ઝીણા લોટની બનાવતા હોય છે, પણ એક વખત આ બંને લોટ મિક્સ કરીને બનાવવાથી રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે એક જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે 2 મોટા ચમચા જેટલું ઘી લેશું। ઘી છે પહેલાં એકસાથે નથી નાખી દેવાનું। 2 મોટા ચમચા એટલે કે લગભગ અહીં હાફ કપથી થોડું ઉપર થશે। અને ત્યારબાદ ઘી ઓગળી જાય એટલે સૌપ્રથમ આપણે જાડો લોટ અને ત્યારબાદ ઝીણો લોટ એડ કરી દઈશું અને લોટ અને ઘીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો એમ કે લોટને શેકવાનો હોય છે, એટલા માટે ઘી છે ફરીથી આપણે થોડું એડ કરીશું। તો ફરીથી આપણે 2 મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું। તો ટોટલ આપણે અહીં ઘી 4 ચમચા જેટલું લીધું છે। હવે સારી રીતે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણે જ્યારે તવીથો ફેરવીએ ત્યારે લોટ ઘી એ બધું સરસ રીતે ફરે છે। તો જ્યારે પણ તમે સુખડી બનાવો ત્યારે ઘીનું માપ એ રીતે લેવાનું કે તમારો લોટ છે સારી રીતે ઘીમાં શેકાવો જોઈએ। સુખડી માટેનો લોટ છે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર શેકવાનો, જેનાથી લોટ સારી રીતે શેકાઈ જશે। અને જેવી રીતે લોટ શેકાશે એમ ઘી છૂટું પડવા લાગશે અને કલર એનો ડાર્ક થવા લાગશે। તો તમે જોઈ શકો છો કે આપણે શેકવાનું ચાલુ કર્યું ત્યાર પછી ધીમે ધીમે લોટ છે એનો કલર ચેન્જ થવા લાગ્યો છે। જ્યારે પણ તમે સુખડી કે પકવાન કે કોઈ પણ મીઠાઈ બનાવો જેમાં લોટ શેકવાનો હોય તો હંમેશા એ લો ગેસની ફ્લેમ પર શેકો, જેનાથી સારી રીતે શેકાણો હશે તો એનો સ્વાદ છે સારો આવે છે। હવે તમે જોઈ શકો છો કે લોટ છે શેકાઈ ગયો છે, કલર એકદમ બ્રાઉન આવી ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। તો ગેસ આપણે બંધ કરી દઈશું અને હવે આને અત્યારે ગરમ જે કઢાઈ છે એના લીધે લોટ અંદર પણ થોડો શેકાતો રહે છે, એટલે તવીથાની મદદથી 5 થી 10 મિનિટ માટે એમને આપણે ચલાવતા રહીશું, જેનાથી નીચેની સાઈડનો જે લોટ છે વધારે ન શેકાઈ જાય। તો આપણે અત્યારે કઢાઈ છે ગેસ પરથી લઈ અને નીચે રાખી તવીથાની મદદથી ચલાવતા રહીશું, જેનાથી લોટ છે નીચેની સાઈડ વધારે ન શેકાઈ જાય। હવે આપણે અહીં 5 થી 10 મિનિટ માટે આવી રીતે લોટ છે ચલાવી અને રાખી દેવાનો છે। અત્યારે આ સ્ટેજ ઉપર ગોળ નથી નાખવાનો, કારણ કે લોટ ખૂબ જ ગરમ હોય છે। જો તમે આ સ્ટેજ ઉપર ગોળ નાખી દેશો તો ગોળની પાય આવી જશે અને સુખડી ચવડ થઈ જશે। તો આજે આપણે જે લોકોને પાય લેતા નથી આવડતી એ લોકો માટે સૌથી બેસ્ટ રેસીપી છે કે જેમાં તમારે પાય લેવાની જરૂર નથી અને છતાં પણ તમે એકદમ સરસ સુખડી બનાવી શકો। તો હવે લોટ એકદમ ઠંડો થઈ ગયો છે, હાથેથી તમે અડી શકો કઢાઈને એ રીતનો ઠંડો થાય। ત્યારબાદ અહીં મેં 2 વાટકા લોટ સામે 1 વાટકા જેટલો દેશી ગોળ લીધો છે, એટલે કે જેટલું તમે લોટ લો એના કરતાં અડધું માપ છે ગોળનું રાખવાનું, જેનાથી તમારી સુખડી છે એ માઇલ્ડ સ્વીટનેસવાળી બનશે। એકદમ જો ગળી સુખડી ભાવતી હોય તો તમે 1.5 વાટકો ગોળ નાખી શકો, પણ એ ખૂબ જ ગળી થઈ જતી હોય છે, જે ખાવામાં સારી નથી લાગતી। અને દેશી ગોળ જ વાપરવો, બીજો કોઈ ગોળ ન વાપરવો, કારણ કે દેશી ગોળ છે એ તરત જ આમાં મેલ્ટ થઈ જશે અને સારી રીતે મિક્સ થઈ જશે। અને અહીં લોટ છે એ એકદમ ઠંડો નથી, હલકો ગરમ છે, એટલા માટે ગોળ છે સારી રીતે મેલ્ટ પણ થઈ જાય છે। તો આ રીતને મિક્સ કરતા જવાનું ને થોડી જ વારમાં તમે જોશો કે સારી રીતે ગોળ મેલ્ટ થઈ અને સુખડી જેવું ટેક્સચર આવવા લાગશે। તો જ્યારે પણ તમે સુખડી બનાવો ત્યારે આ સ્ટેપ ખાસ યાદ રાખવું કે ગોળ હંમેશા લોટને ઠંડો કર્યા બાદ જ નાખવાનો, અને લોટ એકદમ ઠંડો નથી કરી લેવાનો। જસ્ટ તમે કઢાઈને હાથેથી અડી શકો એવો થાય એટલે તમે ગોળ એડ કરીને સારી રીતે મિક્સ કરી શકો। તો તમે જોઈ શકો છો કે ગોળ મેલ્ટ થઈને સુખડી જેવું ટેક્સચર આવી ગયું છે। તો બસ આપણું આ સુખડીનું મિક્સચર તૈયાર છે। હવે તમે આમાં ડ્રાય ફ્રૂટ કે ઇલચી પાવડર નાખી શકો, પણ મારા ઘરે એકદમ પ્લેન સુખડી ખાય છે તો હું અત્યારે પ્લેન સુખડી જ બનાવી રહી છું, જેને મેં અત્યારે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં લોટને લઈ લઈશ। અને તમે જોઈ શકો છો કે હાથેથી કઢાઈને પણ હું અડી શકું છું અને મિશ્રણ પણ ઠંડુ છે। તો એ ટેમ્પરેચર મેન્ટેન કરો એટલે તમારી સુખડી સારી જ બને છે, ક્યારેય પણ ચવડ નહીં બને। હવે તવીથાની મદદથી સારી રીતે એને ફેલાવી દેશું। હવે આ સુખડીને 1 કલાક માટે સેટ થવા માટે રાખી દેશું અને ત્યારબાદ કટ કરીને એને સર્વ કરીશું। તો અહીં 1 કલાક થઈ જાય પછી ઇક્વલ પીસીસમાં એને
કટ કરી લઈએ. તો અહીં મેં સ્ક્વેર પીસીસમાં કટ કરી છે અને હળવેકથી તમે કાઢો તો એ નીકળી પણ જાય છે. અને હું તમને એક નજીકથી બતાવી દઉં તો આ રીતે તોડો તો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકો તો ઓગળી જાય એવી આપણી આ સુખડી તૈયાર છે. તો એક વખત આ રેસીપીથી તમે ઘરે સુખડી એકવાર જરૂરથી બનાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.